દીવ દમણ અને સંઘ પ્રદેશના સહપ્રભારી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે વર્ષગાંઠ નિમિત્તે પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરી જન્મદિનની ઉજવણી કરી હતી। વર્ષોથી માત્ર રાજકીય જ નહીં, રમતગમત, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ કાર્યરત રહી લોકોના જનમાનસમાં જનપ્રતિનિધિની છબી ધરાવનાર દુષ્યંતભાઈ પટેલની આજે 59મી જન્મદિવસ નિમિત્તે ગૌ પૂજા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જેબી મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળ ખાતે ગૌ માતાની પૂજા અર્ચના કરી તેઓના આશીર્વાદ મેળવી દિવસની શરૂઆત કરી હતી। ભૃગુઋષિના ભરૂચ શહેર તથા જિલ્લામાં આગવું વ્યક્તિત્વ અને નામના મેળવનારાઓની વાત કરવામાં આવે તો તેમાં ભરૂચના લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલનું નામ પ્રથમ હરોળમાં આવે છે। ભરૂચ ભાજપ બીજેપીના લોકપ્રિય દુષ્યંતભાઈ રજનીકાંત પટેલનો જન્મ તારીખ 5 ફેબ્રુઆરી 1965ના દિવસે થયો હતો। વડાપ્રધાનની ગુડ બુકમાં સ્થાન ધરાવતા નેતા માત્ર રાજકીય જ નહીં પણ સામાજિક અને રમતગમતના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનારા બીજેપીના પૂર્વ એમએલએ દુષ્યંતભાઈ પટેલ 2007થી વિધાનસભામાં ભરૂચ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું અને દીવ દમણ અને સંઘ પ્રદેશના સહપ્રભારી મંત્રી સુધીની સફર ખેડનાર દુષ્યંતભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુડ બુકમાં સ્થાન ધરાવતા નેતા ગણવામાં આવે છે। ભરૂચ એમએલએ રાજકીય સફરની શરૂઆત 2000ની સાલમાં નગરપાલિકાથી કરી હતી। તેમનો પેઢીગત વ્યવસાય પેટ્રોલ પંપનો છે, પણ દુષ્યંતભાઈ પટેલે રાજકારણમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો અને આજે તેઓ રાજકારણના અલગ મુકામ પર પહોંચી ગયા છે। ભરૂચ જિલ્લાના રાજકારણમાં તેમણે પોતાનો અલગ દબદબો ઊભો કર્યો છે અને તે ઉડીને આંખે વળગે છે। જેમના 59માં જન્મદિવસે સ્નેહીજનો, રાજકીય આગેવાનો સહિતના લોકોએ તેમને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી। દુષ્યંતભાઈ પટેલે ભરૂચના પાંજરાપોળ ખાતે ગૌ પૂજા અર્ચના, કેક કટિંગ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે કુંવારિકા પૂજન સહિતના કાર્યો કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી। જન્મદિવસના ઉજવણી પ્રસંગે પાંજરાપોળ ખાતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, નરેશ સુથારવાલા સહિત સ્નેહીજનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પરંપરાગત વર્ષોથી ચાલી આવતું કે સવારે ઉઠીને વર્ષગાંઠના દિવસે સીધા પાંજરાપોળ જવું અને પાંજરાપોળ ગૌ પૂજા કરીને બાકીના દિવસની અંદર અનેકો કાર્યક્રમને મારી વર્ષગાંઠ ઉજવી। જુવેનાઇલ હોમ ફોર ગર્લ્સ પર જઈને એ દીકરીઓ જોડે પણ હું મારી બર્થડે ઉજવું છું। ત્યારબાદ આજે જનધન એકાઉન્ટ જે ધોળીકુઈ વિસ્તારમાં અમુક જે ગરીબોના રહી ગયા છે આજે ખોલાવવાના છે। આદિવાસી હોસ્ટેલમાં જઈને ત્યાં એ બાળકો જોડે આજે બર્થડે ઉજવવાની છે અને ક્રિકેટ એસોસિએશનની આજે જે પ્રીમિયર લીગ છે આજે એનું ઉદ્ઘાટન છે અને આવા નાના મોટા થઈને અનેક કાર્યક્રમો છે। મારા મિત્રો અને મારા શુભેચ્છકોએ જે મને આજે પાંજરાપોળ ખાતે મને આવીને શુભેચ્છા પાઠવી છે અને તેમ છતાંય ઘરે આવીને શુભેચ્છા પાઠવી છે, તમામનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।